ભાણી, એ ભાણી બેન, આમ તો જો તારા મામા આવ્યા છે. મામા, તમે અચાનક અહીંયા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કઈ કામ હતું? કામ કાંઈ નથી, પણ હું અહીંયા શા માટે આવ્યો છું એ તો તું બહુ સારી રીતે જાણતી હશે. આ છે ને, મારે થોડીક રૂપિયાની જરૂર હતી એટલે આવ્યો છું. મામા, શરમ નથી આવતી તમને? જ્યારે હોય ત્યારે મોઢું ઉઠાવીને આવી જાવ છો પૈસા માંગવા માટે. અમારા સસરાનું ઘર છે, પિયર નથી માંગ. થોડી શરમ હોય ને તો તમારે વિચાર કરવો જોઈએ. શું કીધું તે ભાણીબેન? શરમ? શરમ તો મને જિંદગીમાં કોઈ દિવસ આવશે જ નહીં. અને રૂપિયા તો છે ને તારે મને આપવા જ પડશે, સમજી ગઈ? કઈ ખુશીમાં એ જણાવશો મને? ખુશીમાં કે દુઃખમાં રૂપિયા તો તારે મને આપવા જ પડશે. અને એ પણ શા માટે તને કહી દઉં, જો તું મને રૂપિયા નહીં આપે ને તો આ તારો સુખી સંસાર જે ચાલે છે ને એ બળીને ખાક કરી નાખશે તારો આ મામો, સમજી ગઈ? ખબર છે મને, કંસ મામાનો જે રોલ નિભાવો છો એ બરાબર જાણું છું. પણ યાદ રાખજો મામા, અતિની કોઈ ગતિ નથી હોતી, સમજ્યા ને? આ મામો છે ને અતિને પણ કાબુમાં કરવાનું જાણે છે અને કઈ ગતિએ ચાલવું ને એ પણ જાણે છે. અને રહી વાત તે કીધું ને કંસ મામો તો બહુ સારો હતો, પણ હું છે ને કપટી મામો છું. મારે કઈ નથી સાંભળવું. તમારું લેક્ચર પતી ગયું હોય તો તમે અહીંયાથી જઈ શકો છો. જવા માટે નથી આવ્યો, સમજી ગઈ તું? મને રૂપિયા આપ, અને હું જેટલા માંગુ જ્યારે માંગુ ત્યારે તારે મને રૂપિયા આપવા જ પડશે, સમજી ગઈ? અને ન આપું તો? ન આપું તો એમ? જો તું મને રૂપિયા નહીં આપે ને તો તારા પતિને અને તારા સાસુ સસરાને જણાવી દઈશ કે તું કેવી છો. તું છે ને કોકનું પાપ છો, પાપ. છી, શરમ નથી આવતી બોલતા? ના, પાપ છું એમ? હું જેની દીકરી છું ને એ તમારી પોતાની બેન છે. અરે જે માણસ પોતાની બેન વિશે સારું ન બોલી શકતો હોય એના પાસે બીજી આશા પણ શું રાખવું? અરે હું છે ને મારી બેન ઉપર ગંદો આરોપ લગાવું છું એવું તું કહેવા માંગે છે એમ ને? તો સાંભળ, તું પણ બહુ સારી રીતે જાણે છે કે હું છે ને તારી માનો સગો ભાઈ નથી, સાવકો ભાઈ છું, સાવકો, સમજી ગઈ? બે હાથ જોડું છું. જરા પણ શરમ કે દયા જેવી કોઈ વસ્તુ હોય ને તો મહેરબાની કરીને જાવ અહીંયાથી. મેં તમારું શું બગાડ્યું છે? શું ભૂલ કરી છે કે તમે એની સજા મને આપી રહ્યા છો? જો ભાણી, તે મારું કઈ બગાડ્યું હોય કે ન બગાડ્યું હોય, તું મને પગે પડે કે બે હાથ જોડે, મારે કાંઈ ફરક નહીં પડે. કારણ કે આ મામાનું હૃદય છે ને પથ્થરનું છે, પથ્થરનું. એ પથ્થર ઉપર તું ઘી નાખે, પાણી નાખે, દૂધ નાખે, કઈ પણ નાખે, આ કાળજુ છે ને કોઈ દિવસ ઓગળશે નહીં, સમજી ગઈ? એટલે છે ને કાઈ પણ વિચાર્યા વગર છાની મની જાય અને રૂપિયા લઈ આવ મારા માટે. મામા, ખરેખર આ દુનિયામાં લોકો ફક્ત ભાઈ બહેનના સંબંધો નિભાવતા હોય છે ને તો પણ નિભાવી જાણે છે. અને એક તમે છો કે પોતાની બેનને સાવકી કહીને પૂરેપૂરો ફાયદો ઉઠાવો છો. સાચું કહી રહી છું, આ દુનિયામાં તમારા જેવો નીચ માણસ મેં નથી જોયો. શું કીધું તે? નીચ? મને નીચ કહે છે? નીચ હું નહીં, નીચ તારો બાપ હતો, સમજી ગઈ? અને જો મેં નીચપણું દેખાડ્યું ને તો સરખી રીતે જીવી નહીં શકે. સાંભળી લે કાન ખોલીને, આ તારો બાપ છે ને એ કઈ બહુ હારો નથી, એ મારા કરતા વધારે નીચ હતો. આ બીજી બાયડીને લઈને ભાગી ગયો છે. આ વાત જો હું તારા ઘરમાં કરીશ ને તો જીવવા જેવું નહીં રહી તારે આ ઘરમાં, સમજી ગઈ? એટલે છાની મની જા, માંગુ ને એટલા રૂપિયા લઈને આવ. મને નીચ કહે છે? હજી તો તે જોયું નથી મારું નીચપણું. બસ લે, આમ જ જો તું મને રૂપિયા આપતી રહીશ ને તો તારું રાજ છે ને આ તારા મામાના પાણા જેવા હૃદયમાં દફન રહેશે. આમે તે તું શું કહેવાય, ભણેલી વધારે રહી ને એટલે અંગ્રેજીમાં શું કે પેલું, હા, સસ્પેન્સ જળવાઈને રહે તારું. ધ્યાન રાખજે મામાને, સમજી ગઈ ને? મમ્મી પપ્પા પણ ક્યારે આવશે યાર?
એટલી સિરિયસ વાત સાથે તો મને કહીને જાત રહીશ. સારું છે આપણે જઈને આવ્યા. ટાઈમ પર પાછા હા કેમ બેટા? શું થયું બેટા? યુ નો મમ્મી પપ્પા એક બહુ જ સિરિયસ વાત છે. સિરિયસ? પણ એવી તે વળી કઈ સિરિયસ વાત છે? હજુ અમે આવીને બેઠા છે તે નથી અમને કઈ પાણી નહીં પૂછ્યું અને ડાયરેક્ટ તારા ફેસ ઉપર આ બધું છે એટલે શું વાત છે? પણ આટલી ચિંતામાં કેમ લાગે છે તું? શું થયું છે બોલ? પણ પપ્પા તમે અત્યાર સુધી ક્યાં ગયેલા? અરે બેટા આ તને ખબર નથી તો જાણ કરી દો. આપણા બાજુવાળા નટુભાઈને હોસ્પિટલમાં દાખલ કર્યા છે એટલે અમને ખબર પડી એટલે અમે એના સમાચાર પૂછવા ગયા હતા. પણ તું કેમ એટલી બધી ચિંતામાં છે? હવે બોલીશ? પપ્પા મમ્મી તમને ખબર છે આપણા ઘરની દિવાલો ખબડી રહી છે ધીમે ધીમે. આ શું બોલે છે? અને ગોળ ગોળ વાતો ન કર, ફટાફટ સીધી સીધી વાત કર. ચાલ સાંભળો મારી વાત ધ્યાનથી સાંભળો. આજે ઘરે કોઈ નહોતું ને, ભાભી એકલા જ હતા ઘરમાં, મેં બહાર હતી ત્યારે ભાભીના મામા આવેલા ઘરે. હા તો એમાં શું વાંધો છે? એના મામા છે એટલે ભાણેના ઘરે મામા ના આવે તો ક્યાં જાય? એમાં વળી ચિંતા કરવા જેવી વાત શું છે? અને પહેલી વાર થોડી આવે છે, અવારનવાર આવતા જ આવે રહે જ છે. અવારનવાર આવતા રહે છે પણ શું કામ આવે છે ખબર છે? હવે અમને નથી ખબર, તું બોલ. એ અહીંયા આવ્યા અને એ છે ને ભાભી પાસે પૈસા માંગતા હતા. પૈસા? અને શું પૈસા આપ્યા એને? હા ઓફ કોર્સ આપ્યા. મેં મારી નજરેથી જોયું છે પપ્પા. એણે એના મામાને પૈસા આપ્યા અને એના મામા કઈ વાત કરતા હતા કે તું છે ને હું જ્યારે માંગુ ને ત્યારે પૈસા આપ્યા કર, જેથી કરીને જે સસ્પેન્સ છે એ સસ્પેન્સ જ રહેશે. જો બેટા આમાં તું આટલી બધી ડીપમાં જવાની જરૂર નથી. એ એના મામા છે એટલે એને બિચારાને કઈ અવારનવાર જરૂર પડતી હોય એટલે ક્યારેક ક્યારેક આવે. ના ના, વિચારવાની જરૂર તો છે જ ને. કેમ કેમ બોલો છો? બરાબર વાત છે પપ્પા, મારા મમ્મી સાચું કહે છે. પણ તું પણ એની સાથમાં હાયા પુરાવે છે. તું કયા હિસાબે બોલે છે? મારી વાત સાંભળો. ઘણી વાર મેં પણ નોટિસ કર્યું છે, મેં ધ્યાન રાખ્યું છે ઘરમાં, ઘણી વાર પૈસા જે જગ્યાએ મૂકું ને ત્યાંથી ગાયબ થઈ ગયા હોય અને ધીમે ધીમે કરતા પૈસા ઓછા થાય છે ઘરમાંથી. અરે ગાંડી, આ ઘરમાં વપરાશ માટે હવે લીધા હોય અને ઘર વપરાશની ચીજ વસ્તુ લાવી હોય કે એને બહાર ઉડાડી થોડા નાખ્યા હોય તો તું પણ આવું બોલે છે? ઘર વપરાશની બધી ચીજ વસ્તુ હું લાવું છું. આ ઘરની દરેક વસ્તુ મારા હાથમાં છે. શું લાવી, શું ઘટ્યું, શું નથી, હું જોઉં છું. તો પૈસા ઘટે છે ક્યાં, પૈસા જાય છે ક્યાં? જો હું તમને બેવ મા દીકરીને એક વાત સમજાવી દઉં. મેં હમણાં શું કીધું? એના મામા છે, એને પૈસાની ઘટ પડતી હોય ત્યારે એની ભાણી પાસે માંગવા આવતા હોય. એનો મતલબ એવો થોડો છે કે શા માટે આપે છે, શું આપે છે, એના માટે આપણે શંકા કુશંકા પણ એનો કરવી. મતલબ એ પણ નથી કે આપણે ઘરમાં ન હોય ને આપણી ગેરહાજરીમાં આવીને પૈસા માંગી જાય. જો એવું કઈ હોત જ ને કે જરૂર પડી હોત ને પૈસા, તો આપણી સામે પણ માંગી શકતા હતા ને. પણ ના, આપણે નહોતા અને આપણી ગેરહાજરીમાં પૈસા માંગી ગયા. તો એનો મતલબ તો હા પપ્પા, એકવાર વિચારો કે મારા મામા મારી પાસે ક્યારે પૈસા માંગવા ના આવ્યા અને આ ઘરમાં તો તમે હતા ને, તો તમારી પાસે નહોતા માંગી શકતા. અને બીજી વાત, મેં તમને હમણાં શું કીધું? એના મામા એવું કહેતા હતા કે આ સસ્પેન્સ છે ને એ સસ્પેન્સ જ રહેશે અને ચૂપચાપ તું મને પૈસા આપ્યા કરે. એનો મતલબ શું છે? આ વાતને છે ને બહુ લાઇટલી લેવા જેવી નથી. જાણવું તો પડશે જ કે આ પૈસા જાય છે ક્યાં અને શા માટે જાય છે. જો એક વાત મારે સાંભળી લો. આપણે બધું જાણવું પડે અને જાણી પણ લઈશું, પણ જાણવાની કોઈ રીત હોય. આપણે ડાયરેક્ટલી વહુને પૂછીશું ને તો એને પણ ખોટું લાગશે કે મારી પર શંકા કરે છે, હું રૂપિયા ચોરું છું. એટલે કોઈ પણ રીતથી પૂછશું ને તો સારું પડશે, નહીં તો આપણા ઘરમાં ઝઘડા ઉભા થશે. એનો જરાક વિચાર કરીને પૂછજો. ઝઘડો થાય ને તો ભલે થતો, પૂછવું તો પડશે જ. મમ્મી મારા પપ્પાને છોડ, એ નહીં સમજે. પણ આપણે છે ને કઈ પણ કરીને નજર રાખવાની છે ભાભી પર. મને તો લાગે છે કઈ અંદર અંદર ચાલતું લાગે મમ્મી આ લોકોનું, નહીં તો કોઈ કેમ પૈસા આપે? કોઈ આડા ધંધા તો હોવા જ જોઈએ. નહીંતર પૈસા તો શું કામ લેવા આવે આવી રીતના? અરે તમે લોકો કઈ વાતની ક્યાં પહોંચાડો છો? તમે લોકો આ વહુ પર શંકા કરો છો. આનો મતલબ તો સીધો એ જ થયો કે આ આપણા વહુનું કઈ. અરે યાર તમે લોકો સમજતા કેમ નથી? આટલા બધા સારા વહુ છે તો તમને કેમ નથી વાત કરતા? કેમ મારા મમ્મીને નથી જાણ કરતા હા, કે મારા મામા પૈસા માંગે છે, હું એને આપું છું? અને તમને બહુ લાગે છે વહુનું. એવું નથી. મારી વાત સાંભળ. હવે હું એક ઘરના મોભી તરીકે તમને સમજાવું છું કે કોઈ પણ વાત કરો ને
આ આજુબાજુમાં કોઈ જાણશે ને તો આપણા ઘર પર છેંટા ઉડશે એટલા હા તો માટે એ છીટા ન ઉડે ને એ પહેલા છે ને વાત કરી લેવી જોઈએ ઘરમાં. તમને ઇજ્જત ની પડી છે ને એમ અમને ઈ છે. ઠીક છે હમ. હવે આના માટે આપણે કઈ સચોટ રીતે જાણ કરશું પછી જ આગળ વધશું હમ. કારણ કે આ વાતની તો આપણા દીકરાને પણ ખબર નહીં હોય તો એને કદાચ ખબર હોય તો એને પૂછશું એને ખબર હોય તો આપણે જાણીશું કે શું વાત છે પછી આગળ નિર્ણય લેશું જોઈએ બાકી હું તો પૂછી જ લઈશ એને. ઠીક છે હમ. બેટા અંજના તો એક કામ કર હા આ પપ્પા. બધી માથાકૂટ છોડ અને કઈ પાણી તો લઈને આપ હા હા પપ્પા તમે બેસો હું પાણી લઈને આવું છું. મારી વાત સાંભળ જે હોય ને એ શાંતિથી આપણે વાત કરીશું અને નિરાકરણ લાવશું કોઈ જજબાતીમાં કોઈ નિર્ણય ન લેતી નહીં તો ઘરમાં ડખા ઉભા થશે બસ તમારે મને જ સમજાવવાનું આવે છે જ્યારે હોય ત્યારે. નીતા મમ્મીજી તમે હમ જય શ્રી કૃષ્ણ. હજી કઈ ચાલુ નથી કર્યું કામ? બસ કામ કરવા જ આવી હતી. કઈ કામ હતું? તારા મામા આવ્યા હતા બેટા? હા આવ્યા હતા ને પણ તમે કોઈ ઘરે નહોતા એટલે એ જતા રહ્યા. હમ શું કરવા આવ્યા હતા? મમ્મી ખબર પૂછવા માટે. મામાને બીજું તો શું કામ હોય. મારી તબિયત પૂછવા આવ્યા હતા. ખબર પૂછવા આવ્યા હતા કે પછી રૂપિયા માંગવા આવ્યા હતા? રૂપિયા? શું વાત કરો છો મમ્મી તમે? મામાને રૂપિયાની શું જરૂર હોય? એ તો ખબર પૂછવા જ આવ્યા હતા. બરાબર. તમને કોઈ વાત કરી? એ તો તારી શકલ જોઈને દેખાય છે કે તું જુઠ્ઠું બોલે છે. ના મમ્મીજી જુઠ્ઠું શું કામ બોલું? સાચું જ બોલું છું. મામા મારી ખબર પૂછવા આવ્યા હતા અને તમે કોઈ ઘરે નહોતા એટલે જતા રહ્યા. તું છે ને તું આ ઘરમાં છે ને એ પહેલાની હું અહીંયા છું અને તને લાવીને ત્યારથી તને ઓળખું છું કે તું શું છે, ક્યારે ખોટું બોલતી હોઈશ, ક્યારે સાચું બોલતી હોઈશ, બધી જ મને ખબર છે બેટા. મમ્મીજી એટલે મહેરબાની કરીને મને બનાવવાની કોશિશ ના કર. સાચે સાચું બોલ. શેના માટે આવ્યા હતા તારા મામા અને શું લઈને ગયા તારી જોડેથી અને કેટલા રૂપિયા લઈને ગયા એ પણ મને કહે. મમ્મીજી સાચું કહું છું. એ શું કામ પૈસા લઈને જાય? હું ખોટું નથી બોલતી. અચ્છા. મામાએ કોઈ પૈસા નથી માંગ્યા મારી પાસે. હા નથી માંગ્યા ને? તો મારી દીકરી ખોટું બોલતી હશે. બોલાવું એને હું? બોલાવું? એટલે એટલે શું? હજી પણ એવું કહીશ ને કે તારા મામા રૂપિયા લેવા નહોતા આવ્યા? હા મમ્મી મમ્મીજી પ્લીઝ પ્લીઝ મારો હાથ છોડો મમ્મીજી. ના 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 ના. મમ્મીજી પ્લીઝ. હા મમ્મીજી તો એટલું પ્રેમથી બોલે છે, એટલું પ્રેમથી બોલે છે કે જાણે મને છે ને આખી નાખી ગોળીને પી જવાની હોય. સીધી રીતે સાચે સાચું બોલ. શેના માટે રૂપિયા લેવા આવ્યા તારા મામા? મમ્મીજી બોલ. સાચું કહું છું. જૂઠું નથી બોલતી હું. પ્લીઝ પ્લીઝ મને જવા દો. જો તારા પપ્પાને આ વાતની ખબર જ છે, સમજી ગઈ? હું પૂછું છું ત્યાં સુધી મને સીધે સીધો જવાબ આપી દે, નહીતર પછી શું થશે ને એની મને પણ નથી ખબર. મમ્મીજી હું મામાને ના પાડી દઈશ બસ કે બીજી વાર આપણા ઘરે ક્યારેય નહીં આવે. પ્લીઝ એકવાર આ વાત જવા દો પ્લીઝ મમ્મીજી. બીજી વાર ન થવું જોઈએ, સમજી ગઈ? ઠીક છે. કામ કર તારું.